સ્ટેજ પાસે એમને ન ઉભારો ભાઈ મોબાઈલ વાળા આવો જાય આ બાજુ પણ મિત્રો નો પાસે ઓહો ગોવાળ આ તો બાપુ વાસણ એ ગાયુનો ગોવાળ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા એ તમે મને માયા લગાડી મારા સુદામાનો મારા દેવા સુદામાનો મારા દેવા સુદામાનો મિત્ર બોલ્યો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા માયા ઓ આગે આગે ચલે હમ પીछे पीछे प्रीत तेरे मेरे होठों पे मीठे मीठे गीत लिखवा पीछे पीछे बच जा अखियों में तू उपाड़ो गाएगा कृष्ण परमात्मा દ્વારકાધીશ દ્વારકાનો નાથ બહુ દયાળુ છે મારા બાપ એટલો દયાળુ કે હજારો લાખો ભક્તોના કામ કર્યા એકલા નરસિંહ મહેતા માટે 52 વખત જૂનાગઢમાં આવ્યો છે કૃષ્ણ પરમાત્મા કારણ મારી હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી આ સ્ટેજની જમણી ડાબી તરફ જે બધા મિત્રો ઊભા છે અકારણ બધા બેસી જાવ ને ભાઈ કોઈ પણ કારણ વગર ઊભા છો કાંઈ વહીવટ કરવાની જરૂર નથી ભાઈ બધું આપોઆપ તિલક ગણેશ ગણેશ ભગવાન પોતપોતાના કામ ઉકેલી લેશે ભાઈ બેસી જાઓ પહેલાના જમાનામાં ગામડા ગામના ઠાકર મંદિર રામજી મંદિરથી નીકળેલી મારી તમારી ભજનની પરંપરા જય ચામુંડા મારી હુંડી સ્વીકારો ને મહારાજ રે શામળા ગિરધારી પોલીસના મિત્રોને વિનંતી કે આ બધાને બેસાડ સ્ટેજની ડાબી જમણી કોઈ ઊભા રહેવાલા ન હોય તો સારું તો કાર્યક્રમમાં મજા આવશે
કારણ કે જે ઓડિયન્સ 8 વાગ્યાના બેઠા છે એમને તમારા વાહા સિવાય કાંઈ નથી દેખાતું ભાઈ. હા. મારી ઊંડી સ્વીકારો ને મહારાજ ને શામળા ગિરધારી. એ મારી ઊંડી સામળિયા ને હાથ ને શામળા ગિરધારી. મારી ઊંડી સામળિયા ને હાથ ને શામળા ગિરધારી. એ મારા મહેતાના દામોદર આયુ મારા બાપ. બાપો આવો પ્રભુભાઈ આવો. આવો મુકેશભાઈ આવો આવો. એ નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે નથી કોઈ ભાત. આખું કામ કરે છે મારી ઠેકડી. એ નથી શામળ સાથે શામળ સાથે એવું નામ રે શામળા ગિરધારી. નરેશભાઈ એ મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી. એ મારા મહેતાના દામોદર. આવી જા મિહિર આવી જા. ओ देखा एक ख्वाब तो ये सिलसिले हुए. बांटने हुए. પોલીસના મિત્રોને વિનંતી વળી પાછું જમા થઈ ગયું. આ સ્ટેજની જમણી તરફ ઘણા બધા અકારણ ઊભા છે ભાઈ. પોલીસના મિત્રોને વિનંતી વ્યવસ્થા કરાવે તાત્કાલિક. આ પાણીમાં ખાર જામી જાય નળ સાફ કરાવી 15 દિવસે બાજી જાય એમ થાય 5-5 મિનિટે. મીઠા પાણી વાળા હોય તો તમે સમજી જાઓ કે ખાર હોય તો ઉભા રહેજો ભાઈ. હા પણ ગુજરાતમાં એવા ગૌરવવંતા આપણા મહેમાનો બેઠા છે. આ થોડા હટે તો કઈક વાત કરું મારે યાર. ટોપી બેહી જા તું સાઈડમાં નકર લઈ જાય પોલીસ તને. તો તું રેડી છો? વાહ વાહ વાહ. હવે આયા કેટલા જણા ઘોર ਕਰਨ કેટલા ઉભા છે બોલો. એક પીસ એક સંગીતનો. નરેશભાઈ અમારા સંગીતના ક્ષેત્રમાં સરકારી કાંઈ હતું નહીં. આપ સરકારના માણસો બેઠા છો, અધિકારીઓ છો, એટલે સરકારી હોસ્પિટલ, સરકારી પુસ્તકાલય, સરકારી બસ, અમારા ડાયરામાં કાંઈ સરકારી હતું નહીં. એટલે મેં વિચાર્યું કે કાંઈક તો સરકારી હોવું જોઈએ. અમારા બેન્જામનો જંતરવાળો જુવાન જગદીશ ડાભી જુનાગઢનો છે. એ 7-8 વર્ષથી એક પીસ વિલંબિત લયમાં વગાડતો હતો. એને મેં વ્યવસ્થિત ગોઠવ્યો અને એ પીસને નામ આપ્યું સરકારી પીસ. આખા જગતમાં હાલી ગયો બોલો. હા ઠોકો સરકારી. થઈ જા કમા, થઈ જા, ઉભો થઈ જા, ઉભો થઈ જા. હળવે મારા વીરા હળવે.
ભારત માતા કી, ભારત માતા કી, માતા કી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ચિઠ્ઠી બધી ભરતા ના એ મારો રસિયો રૂપાળો પાછો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. સરકારી 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 ભારત માતા કી, ભારત માતા કી, માતા કી. રામાનંદી, રામાનંદી, વારે કમાવા. જય મોગા બાબુ રેડ રેડ. અમે ગાયું તો યાર વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી. પાછળ તૈયાર રાખજો. ગમતું નથી શ્યામ ગાયું ને ધોયા વિના આવી ગયા ઘેર જાવ ગમતું નથી. એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે, ખેલ રે, ખેલ રે, ખેલ રે. મધરાતે વાછરડા બોલ્યા આવાજ તમારા. એ હવે જોઈ લો તમે વાછરડાના ખેલ રે, ખેલ જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું નથી. પુષ્પા પુષ્પા मैं झुकेगा नहीं. હમણાં સાઈડ માર્યો તો ભાઈ, એક મિનિટ. એ ભાઈ આ બધા વહીવટ કરતા તમે મળતા નથી. સાઈડ મારો ને ઘડીક પાલી. પુષ્પા કોણે જોયું ભાઈ? હમણાં 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 બસ મૂકી દે. કેને જોયું પુષ્પા ભાઈ? એટલે 1 કે 2 ની વાત કરો. પહેલું પુષ્પાએ 1500 કરોડનો વ્યવસાય કર્યો જિગ્નેશભાઈ, અને આ બીજું તો 10 દીમાં 1500 કરોડે પહોંચી ગયું. મને સમજાતું નથી કે ઈ હીરો જોયો ને વસાવા સાહેબ, તો આમ એનું એલામેન્ટ ફગી ગયેલું છે. એક ખંભો ઉપર, એક ખંભો નીચે. હાલતો હાલતા ગીત ગાતો હોય તો પગમાં જોડા નીકળી જાય. કયું ગીત? ઝલક સરફી શિવલ્લી. અને આમાં નવું લાયો, બ્રાન્ડ હું મેં બ્રાન્ડ. ચાલો ઠોકો. આવી જાઓ. ત્યાં સુધી વાંધો નહોતો, પણ મને ફરક એટલો પડે છે સાહેબ કે એ ડાયલોગ બોલે આમ કરીને કે ઝૂકેગા નહીં. હવે આ વ્યક્તિગત મારું મંતવ્ય છે કે ઝૂકેગા નહીં કોક સંન્યાસી, કોક સાધુ, કોક ફકીર બોલી શકે તો બરોબર છે, અને કાં કોક વાંઢા બોલે ભાઈ. બાકી પરિણામ એટલે પતી ગયા સાહેબ. પુષ્પા 2 જોઈ લો, એની બાયડી કે આમ કરી છે. હવે તમે વિચાર તો કરો, પુષ્પા 2 માં આ તમારી સાથે આનંદ કરવા માટે ભેગો થયા છે આપણે બધા. એની પત્ની એમ કે છે, મેં કીધું ને પુષ્પા 1 માં કે પૈણેલા એ બોલાતું નથી, ઝૂકેગા નહીં. ઈ પરિણામ મળ્યું 2 માં. એની વાઈફ સાહેબ એમ કે છે કે તમે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવીને આવજો.
મુખ્યમંત્રીએ ફોટો પડાવી દીધો નહીં, કારણ કે આ હતો ઝુકેગા નહીં. મારા દીકરાએ મુખ્યમંત્રીએ ફોટો ન પડાયો તો આખી સરકાર બદલી નાખી, મુખ્યમંત્રી બદલી નાખે. બોલો, એટલે આવું હોતું હશે ક્યાંય, તોય લોકોને મજા આવે છે. હાલો, ઇન્ટરનેશનલ વુમેન, આ ઇન્ટરનેશનલ થઈ ગયો ભાઈ. બાપો બાપો I love you, Asta. I love you. Papa. અમે સાસુ ફેરા રે વિના આવી ગયા, ઘેર જાવું ગમતું નથી. અમે સાસુ ફેર્યા, એમ પતંગ નહીં, આમ આ માલધારી સમાજ બેઠો છો નેત્રા. એ અમે સાસુ ફેર્યા રે વિનય આવી ગયા, ઘેર જાવ ગમતું નથી શ્યામ. એ હવે જોઈ લો તમે છોરુડાના ખેલ રે, હવે જોઈ લો તમે છોરુડાના ખેલ રે. ઘેર જાવ ગમતું નથી, મારો રસિયો છે રૂપાળો રંગરેલિયો, ઘીરે રેવું ગમતું નથી શ્યામ. ગર્વ દેખી ભમર ભમર. हर घर में अब एक ही नाम. દરેકને વિનંતી, ભારત વર્ષ ભાગ્યશાળી છે, કારણ કે ભારતને એવા વડાપ્રધાન આપણા પોતાના ગુજરાતના ગૌરવ સમા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ ખાતામાં આદરણીય અમિતભાઈ શાહ બે બેઠા છે સાહેબ. આખા હિન્દુસ્તાનની શકલ બદલી નાખી સાહેબ. બે આપણા ગુજરાતના ગૌરવને બે હાથ ઊંચા કરી તાળીઓના ગળગળાથી વધાવીએ. જે પરમાત્મા રામ પોતાના નિજ મંદિરમાં આટલા વર્ષોથી તપશ્ચર્યા એક તંબુમાં હતા, રામ લલ્લા, એમને મોદી સાહેબે બેસાડે ગઈ જાન્યુઆરીમાં. એ ઘટનાને મારે યાદ કરવી છે અને અહીંયાથી દિલ્હી સુધી એક શુભ સંદેશ જાય. હા, જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને વિનંતી કે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરે. આપણે
ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા એ ગાવું છે મારે. મને એ ખબર નથી પડતી સાહેબ કે હું અમેરિકા જાઉં, કેનેડા જાઉં, લંડન જાઉં, કમો લંડન સુધી આવી ગયો, દુબઈ સુધી આવી ગયો, ત્યાં કોઈના ખિસ્સામાં 2 મોબાઈલ નથી, એક જ મોબાઈલ. મિલિયનર હોય, 100 મોટેલ હોટલનો માલિક હોય, પણ મોબાઈલ એક. આપણે મારા દીકરા 3 લઈને ફરે, ધંધા શું કરે હું ગોતું છું. એ 3 મોબાઈલ માયલો, એકાદો મોબાઈલ. ઓહો, સામે ટાવર ઉપર જો તો ખરા. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ યાર. આઈ લવ યુ વાંસદા. આ બાજુ બાલ્કની. વાહ વાહ, ફ્લેશ લાઈટ ઓન કરો. ચાર જ કેમ? 4 જ મોબાઈલ વાળા છો? હા. હર ઘર મેં અબ એક ही नाम. કોઈ ઉભા ન થતા હમણાં. દરેક વિડીયો વાળા મિત્રોને, કેમેરા વાળા મિત્રોને વિનંતી, આમ આખું દ્રશ્ય કેન્દ્રિત કરો. મને રહેવા દો ઘડી. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. અહીંયાથી જાહેર જનતાને હું વિનંતી કરું છું, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને માં ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, બોલજો. બીજા દેશવાળા હોય તો બેઠા રહેજો. જેને માં ભારતીનું ધાવણ ધાવીને મોટા થયા હોય ભાઈ, એ દરેકને વિનંતી. હર ઘર મેં અબ એક ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, अक्खा वांसदा का बच्चा बच्चा. जय जय श्री राम. अरे वाह, धन्यवाद. હવે મોબાઈલ નાખી દો ખિસ્સામાં. એ વાંસદા ગાંડું થઈ ગયું યાર, ગાંડું થઈ ગયું યાર. ઘેલું ઘેલું. દ્વારકાના નાથ કૃષ્ણ પરમાત્માની યાદ કરી છે. દરેકને પોતપોતાનો ભગવાન, પોતપોતાનો દેવ દરેકને અલગ અલગ દેખાતો હોય. દ્વારિકા અમારા ગીરનો માલધારી ચારણ નામ છે એનું રાજો ચારણ. એને પૂછ્યું કે દ્વારકાનો કનૈયો તને કેવો દેખાય છે? અને રાજો ચારણ લખે, આહા, હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય. દ્વારકા વાળા મીઠુડી મીઠડી, એ મીઠી મીઠડી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન, દીઠા ભગવાન. એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય. કાનભાઈ ઠોકર સરકારી. એ મારા દ્વારકાના ઠાકર, એ મજા કરી લો વાંસદા, મજા મજા યાર. એ ચરણો પખાડે જા સાગર ગંભીર, ખળખળ વહેતા જા ગોમતીના નીર. ચરણો પખાડે જા સાગર ગંભીર, ખળખળ વહેતા જા ગોમતીના નીર. ને જો ઠાકરનો આપે લેરા, મારા દ્વારકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય.
ગોવાળિયો ગોવાળિયો એ ગોવાળ મારો કોનુડો મોરલી વાળો ઓહો અરે મુરલી રે મુરલી મુરલી ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેવહુર ગાંગળિયા નો ઢોલરિયો ને ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેવહુર ગાંગળિયા નો ઢોલરિયો ને અવતારી જન્મી જા મોગલ માતા દ્વારકા ના નાથની તો વાત નો એ ભલે ઓખો તો દુનિયાથી નોખો કેવા ગોતે મળે એક જગ્યાએ બેસી જાવ તો ઠાકર આવે યાર અમારા સ્નેહી આત્મીય કાનભાઈ ભરવાડ નારાયણભાઈ ભરવાડ આશીષભાઈ સોની આ બધા મિત્રો નવસારીથી આવ્યા છે આ કાર્યક્રમ માણવા અને 1,51,000 રૂપિયા મહાત્મા રકમ દાનમાં આપે છે બધાઓ તાલીના ગણગણાથી વાહ મારો સાંભળ્યો વાહ જોડે રે જોરા મોગલ માં તું દીધો ધણી મારી મોગલ માને બાપ એ સાદા તાદા સૌ સુખી સાદા ને તાજા બધો છે જગદંબા મોગલ નો પ્રતાપ માં મોગલ છેડતા કાળો નાગ 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 એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે માં એ મોગલ ચારણ કેરી બાળ ચારણની બાળ ચારણની બાળ ચારણ કેરી બાળ પૂછો તેજ જેવી છે માં એ મોગલ છેડતા કાળો નાગ 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 છેડતા કાળો નાગ મોગલ 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 એ મસરાવી આઈને આંગળી નો સીધા પૂરા સ્વગત નો ખવાય આઈને આંગળી નો સીધા પૂરા સ્વગત નો ખવાય એ તેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય જેના માંડલે પૂજાય પૂછો તે કેવી છે માં એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં
હે મોગલ નામ જાને ભાઈ ભૂત પ્રેત ભાગી જાય આરે ભાગી જાય ભૂતના રે ભાગી જાય હે મારા જય મોગા હે રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે મછરાળી મોગલ માં રમતી 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 આવે રમતી આવે મોગલ નામ જાલે ભાઈ ભૂત પ્રેત ભાગી જાય એ મોગલ લાખું માં એક રે મોગલ મોગલ લાખું માં મોગલ લાખું માં એક દયા ધામ દેવી છે મોગલ છે સકાલો નાગ 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 છે સકાલો નાગ મોગલ દેવ એવી છે કવિ આપ ગુણ ગાય ગુણ ના ગાય આપ ગુણ ગાય ગુરુદેવ કેવી છે આઈને કરવેલો દેવાય ને કાકા ભેલિયો પૂજાય કવિ આપ ગુણ ગાય ગુણ ના ગાય આપ ગુણ ગાય ગુરુદેવ કેવી મોગલ છે કાલો નાથ મોગલ દેવ બોલો મોગલ માતની બે હાથ ઊંચા કરી જીનાદ કરીએ આપણે પ્રેમથી બોલો મોગલ માતની સોનબાઈ માતની આદ શક્તિ અંબે માતની દ્વારિકાધીશની ભારત માતાની કાશી વિશ્વનાથ મહાદેવની સોમનાથ મહાદેવની ઓમ નમઃ નમઃ પતે હાર હાર મહા રસિયો રૂપાળો રંગ રેલિયો
મને આ એટલા માટે નરેશભાઈ ગમે કે આ કૃષ્ણ પરમાત્માનું પદ છે, એની લાઈન છે કે રશિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. આમાંથી કોને ઘરે જાવું ગમે? પણ તો જાય ક્યાં બીજે? મારી માથે છે જમનાજીની એ મારો સાહેબો રે ગોવાળિયો, એ મારા મીઠડા માલધારી. બીજા રાઉન્ડમાં ગાવાનું છે અને હું રે ગોવાલણ નેહડાની માર શ્યામને રાધાની જોડલી. ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા તું मेरी जिंदगी है हमें और जीने की मन मोरबानी धन गाट करे, मन मोरबानी धन गाट करे. ये तारी लाल लाल पाघड़िए मन मारू मोयू मालधारी. आ तो हूँ नंबर आपू बीजा राउंड में शू शू गाइस. તમે આવી ગયા, સ્વાગત છે. હાલો આવી જાવ, એક એક કળી ગાઈ લો. એ આમ ગોતું એ તેમ ગોતું એ આમ ગોતું તેમ હર ગોતું તારો સંગાત વાલીડા ગોતું તારો કાર્યક્રમમાં ખાસ પધારવાના હતા પણ અતિ વ્યસ્તતાને કારણે સીઆર પાટીલ સાહેબ અતિ વ્યસ્તતાને કારણે આવ્યા નથી. પણ એમના વતી નેતૃત્વ લઈને એમના સુપુત્ર અને મારા મિત્ર જિગ્નેશભાઈ આવ્યા છે. એમનું સ્વાગત છે, ફરી ફરીને સ્વાગત છે. અને મારે આજે તો એટલું ગાવું છે ભાઈ. ઓહો, શાયર લેરું થોડી મુજે ઘટમે ઘણે રહ્યું હકડી તડન પૂગી તા તો દૂજી ઉપડ્યું. એટલે હવે હે મોરબાની થન ગાટ કરે મન મોરબા. મોરલાલ ઘડીક આરામ કરવા દો હજી. હવે આપની સમક્ષ હાસ્યનો લોક સાહિત્યનો દોર લઈને આવે છે ભાઈ શ્રી ભરતદાનભાઈ ગઢવી. વધાવો તાળીના ગડગડાટથી. અને આજના અતિથિ વિશેષ અમારા કમાન તાળીના ગડગડાટથી વધાવો. ઠેઠ કોઠારિયાથી આવ્યો છે. તિલક મંડળના મિત્રોની વિનંતી, હાઈ ક્લાસ ગરમા ગરમ આદુ વાળી ચા લઈ આવો ભાઈ. ઠાર એવો છે. હા, કમાને પહેલી ટ્રીપ અમે કરાવી દુબઈની, બીજી વાર લંડન. હવે આ વખતે એના ભાગમાં હશે તો અમેરિકા કે કેનેડા આવી જાય ધીમે ધીમે. ઇન્ટરનેશનલ છે અમારો. આવો ભરતદાન, ડાયરાને લહેર કરાવો મારા બાપ. એને કરવી હોય તો ન કરવી હોય તો આપણે લઈ લ્યો, જલ્દી લઈ લ્યો, જલ્દી લઈ લ્યો. બે લાખ અને 11,000 મુરબ્બી રાકેશભાઈ શર્મા ને. હા હા, રાકેશભાઈ તરફથી 2,11,000 એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. ધન્યવાદ.
લઈ લો બધા લઈ લો. આવી જાઓ. થોડો સ્થિર થાવ તો કાંઈ વાંધો નહીં. 5 મિનિટ આડાવડા જી આવે ને કાંઈ હલો હલો મિત્રો, સૌને નમ્ર વિનંતી છે પોતાની જગ્યા પર બેસી રહેશો. ટૂંક સમયમાં આપણે બીજો રાઉન્ડ શરૂ કરવા જઈ રહ્યા છે. આપ સૌને નમ્ર વિનંતી છે, અગવડતા ન થાય એનું આપણે ધ્યાન રાખીએ. અહીંથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાડવામાં આવશે, એને આપણે નિહાળીએ. સૌને નમ્ર વિનંતી છે, પોતાના સ્થાન પર બેસી જશો પ્લીઝ. મિત્રો, આપણા લોકલાડીલા કલાકાર એવા ભાઈ શ્રી કીર્તિદાનભાઈ થોડીક મિનિટનો વિરામ લેવા પહોંચ્યા છે. ટૂંક સમયમાં આવી જશે. આપ સૌને નમ્ર વિનંતી છે, પોતાનું સ્થાન લઈ લેશો. હજી તો दौर शुरू हुआ है, आगे और भी मकाम बाकी है. प्लीज આપણે સૌ પોતાનું સ્થાન છોડીશું નહીં. દરેક મિત્રોને, વાંસદાની સંગીત પ્રેમી જનતાને નમ્ર નિવેદન કરીએ, પોતાનું સ્થાન છોડશો નહીં, યોગ્ય જગ્યા પોતાની લઈ લેશો. અહીંથી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ શરૂ થવા જઈ રહી છે અને આપણે નિહાળીએ. 3, 2, 1. તિલક એક એવું નામ કે જેણે વાંસદા પંથકની અંદર છેલ્લા 10-11 વર્ષોમાં દરેકના મોઢા પર આસાનીથી ચડી ગયું છે. તિલક ગણેશ ઉત્સવ વાંસદાની અંદર એક નવો અધ્યાય સ્થાપિત કરવાની અંદર ખૂબ જ માહિતગાર સાબિત થયું છે. 2005ની સાલની અંદર આ ગ્રુપ દોસ્તી ગ્રુપ તરીકે ઓળખાતું હતું. ત્યારે આ ગ્રુપની અંદર માત્ર 15-17 સભ્યો જ હતા. ત્યારથી ગ્રુપના દરેક છોકરાઓનો જે અભિગમ હતો એ સેવા કરવાની હતી. 2007-8ની સાલમાં ગ્રુપના મેમ્બરોએ નક્કી કર્યું કે દિવાળીમાં પોતાના માટે ફટાકડા ન ફોડી એનાથી જે પૈસા મળે એને ભેગા કરીએ અને ગરીબ બાળકોની દિવાળી ઉજાગર કરીએ. ગ્રુપના મેમ્બરોએ પોતાના બચાવેલા 25 થી 30 હજાર રૂપિયા ભેગા કર્યા અને આ કાર્ય કરવાનું નક્કી કર્યું. તે સમયે ગામના અગ્રણી લોકોને આ વાતની ખબર પડતા લોકોએ ઘણો સહકાર પણ આપ્યો. ગ્રુપના મેમ્બરોએ તો પોતાના બચાવેલા 25 થી 30 હજાર રૂપિયાથી જ શરૂઆત કરી હતી, પરંતુ ગામના લોકો ભેગા મળતા 2,30,000 રૂપિયાની જંગી રકમ આ શુભ કાર્ય માટે પ્રાપ્ત થઈ અને એના ઉપયોગથી ગરીબ બાળકો માટે કપડાં, પગરખા અને ફટાકડા લાવ્યા, જેને ગરીબ બાળકોમાં વહેંચી એમની દિવાળી ઉજાગર કરી દીધી હતી. 2014ની વાત છે. ગ્રુપના દરેક છોકરાઓના મનમાં એક વિચાર આવ્યો કે આપણે એક આપણા ગ્રુપનું ગણેશ મંડળનું સ્થાપન કરવું જોઈએ. કામ મોટું હતું, મનમાં સંકોચ હતો કે આટલું મોટું કામ આપણા ગ્રુપના દરેક છોકરાઓ નાના હતા, અમે તો તમે કરી શકીશું કે એક મનમાં મને દ્વિધા હતી. લગાતાર 8 મહિના સુધી દરેક છોકરાઓએ મને સમજાવ્યા કર્યો અને ફાઇનલી હું એ લોકોના વિચારો સાથે સહમત થયો અને મેં મારી સહમતિ દર્શાવી એક ગણેશ મંડળના સ્થાપન માટેની. તિલક ગણેશ મંડળ રાખવા પછાડીનો 2 મુખ્ય કારણ હતા. એક તો કે ગણેશોત્સવના પ્રણેતા તરીકે લોકમાન્ય બાલ ગંગાધર તિલક કે જેમણે આ ગણેશ ઉત્સવની શરૂઆત કરાવેલી, એટલા માટે એનું નામ તિલક રાખીએ. અને બીજું કે આપણું હિન્દુ સંસ્કૃતિનું એક પ્રતીક છે જે આપણે આપણા કપાળ પર કરીએ છીએ, તિલક. તો આ બંનેનો સમન્વય જો કંઈ કરવામાં આવે તો તેને લઈને અમને એમ થયું કે જો આપણે આપણા મંડળનું નામ તિલક ગણેશ મંડળ રાખીએ તો બેસ્ટ રહેશે. અને ત્યારથી આપણે આપણા મંડળનું નામ તિલક ગણેશ મંડળ રાખવાનું શરૂ કર્યું.
2015માં વાંસદાના ટાવર પાસે તિલક ગ્રુપ દ્વારા પહેલી વાર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ ગ્રુપના મેઇન 3 ઉદ્દેશ્યો હતા: દેશભક્તિ, ધર્મનું રક્ષણ અને સેવાભાવી કાર્યો કરવા. 15-17 લોકોથી શરૂ કરેલા આ ગ્રુપમાં આજે 100 થી પણ વધારે સભ્યો છે અને કોઈ પણ કામ કરવા માટે ખડે પગે તત્પર છે. લગાતાર અમે લોકોએ આ ગણેશ ઉત્સવની સાથે સાથે બીજા ઘણા બધા એવા સેવાકીય કામો છે અથવા તો દેશભક્તિને ઉજાગર કરવા માટેના જે કામો છે એ બધા અમે કરતા રહ્યા. 2017 અને 18ની સાલમાં અમે લોકોએ 951 ફૂટ લાંબો તિરંગાની ભવ્ય શોભાયાત્રા ગ્રામજનોના સહકારથી કરી હતી અને એની અસર દરેક ગામડેના ખૂણે ખૂણે થઈ હતી. વર્ષ 2020માં કોવિડ આવ્યો. દરેક માણસ એના ઘરમાં પોતાની સેફટી લઈને બેસી ગયો હતો, પરંતુ ઘણા બધા નિરાધાર એવા ઘણા લોકો હતા કે જે લોકો રસ્તા પર એમ જ રઝળતા હતા. લોકડાઉનની પરિસ્થિતિ હતી, વિકટ સમસ્યા હતી. ખાવાની વાત તો દૂર રહી, રહેવાની વાત તો દૂર રહી, પીવાનું શુદ્ધ પાણી કોઈ આપતું ન હતું. તે સમયે પણ આપણા તિલક ગણેશ મંડળના 10થી 12 યુવાનો સેવા બજાવવા માટે બહાર નીકળ્યા હતા. પોતાના જાનના જોખમે તે સમયે બહાર નીકળવું અને લોકસેવા કરવી એ બહુ વિકટ પરિસ્થિતિ હતી. એ પણ કહેવા માંગુ છું, આ સમગ્ર લોકડાઉનની પરિસ્થિતિમાં 49 દિવસમાં તિલક ગ્રુપના છોકરાઓએ 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચો જાતે કરેલો હતો. 21-22 જાન્યુઆરીમાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. તેની પણ રંગે ચંગે ઉજવણી કરવાનું તિલક ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું અને તિલક ગ્રુપ તરફથી આખું વાંસદાની અંદર લગભગ 4 થી 5 હજાર જેટલી સંખ્યામાં નાના મોટા ઝંડાઓ, ભગવા ઝંડાઓ અમે લોકોએ લગાડ્યા હતા. સમગ્ર વાંસદા ભગવામય કરી નાખ્યું હતું. એવા બીજા ઘણા બધા કામો છે કે જે તિલક ગ્રુપના યુવાનો કરતા આવ્યા છે. ગ્રુપના તમામ યુવાનોની ઈચ્છા હતી કે આપણે 10મા વર્ષની ભવ્યથી ભવ્ય ઉજવણી કરીએ, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં 10 નહીં 11નું મહત્વ છે, 51નું મહત્વ છે, 101નું મહત્વ છે. અને એટલા માટે જ તિલક ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ સવિશેષ ઉજવણી 10મા વર્ષે નહીં પરંતુ 11મા વર્ષે કરીએ. ગ્રુપના મેમ્બરોની ઘણી બધી મીટિંગ થઈ અને આ તિલક ઉત્સવના કાર્યક્રમોની રૂપરેખા 2021થી જ કરી દેવામાં આવી હતી અને એ ટાઈમે નક્કી કરવામાં આવ્યું કે તિલક ગણેશ મંડળના 11મા વર્ષની ઉજવણી નિમિત્તે વાંસદામાં 1 વર્ષ સુધી લગાતાર અલગ અલગ કાર્યક્રમો થતા રહે. શરૂઆતથી આપને જણાવું તો ઓક્ટોબર મહિનામાં અમે લોકોએ ગણપતિ ઉત્સવ દરમિયાન ટાવર પાસે અમારા મંડળની સામે શ્રી ગણેશ યજ્ઞ કરીને અમારા આ જે 11મા વર્ષની ઉજવણીની ભવ્ય શરૂઆત કરાવી હતી. ત્યારબાદ બ્રહ્મભોજન એટલે કે વાંસદા નગરના જે પણ બ્રાહ્મણ સમાજના બ્રાહ્મણો છે એનું બ્રહ્મભોજન અમે લોકોએ આયોજન કર્યું હતું. સમગ્ર વાંસદાના બ્રાહ્મણ સમાજમાંથી આ કાર્યક્રમને વધાવીને અમને લોકોએ ખૂબ જ સારી રીતે એ લોકોએ અમને લોકોને વખાણ્યા હતા. એક ભાઈએ તો એવું પણ કહ્યું હતું કે આ જે પ્રથા છે એ વર્ષો પહેલાં રાજા રજવાડાઓના ઘરોમાં થતી હતી, જેને તમે લોકો પાછા લાવ્યા. ત્યારબાદ નવરાત્રિ ઉત્સવ આખા વાંસદામાંથી અલગ અલગ ફળિયાઓમાંથી ખેલૈયાઓ આવશે અને ગરબા રમશે. અમે કલ્પના નહોતી કરી, પરંતુ ખૂણે ખૂણેથી લોકો આવ્યા, ગરબાની રમઝટ માણી. નવરાત્રી ઉત્સવની સાથે સાથે જ અમે દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ રાખ્યો. આ રાવણ મહાકાય હોવાની સાથે સાથે જ હાલતો ડોલતો પણ હતો અને મુખમાંથી જ્વાળાઓના ગોળા ફેંકતો હતો. આ ટાઈપનો રાવણ વાંસદા પંથકમાં પહેલી વાર બન્યો હતો. રાવણ દહનના કાર્યક્રમોમાં ગ્રુપને ઘણી સમસ્યાઓ નડી, વરસાદનું વિઘ્ન પણ નડ્યું, પરંતુ આવી વિકટ પરિસ્થિતિઓની વચ્ચે પણ રાવણ દહનનો મેગા શો કર્યો. આ કાર્યક્રમને નિહાળવા માટે વાંસદાના ગાંધી મેદાનમાં 25 થી 30 હજાર લોકોની જંગી જનમેદના આવી અને વાંસદામાં ઇતિહાસ રચી દીધો. ત્યારબાદ ટૂંક જ સમયની અંદર દિવાળી દાનનો પ્રોજેક્ટ હતો.
દિવાળી દાન માટે વાંસદાની આજુબાજુ જે 7 આશ્રમ શાળાઓ છે એ 7 આશ્રમ શાળાઓમાં 950 છોકરાઓને અમે લોકોએ એક જોડી કપડાં, એક જોડી સ્લીપર, 500 ગ્રામ ફરસાણ અને 500 ગ્રામ મીઠાઈ આપીને 8,15,000 રૂપિયા જેટલી મોટી રકમની રાશિનું અમે લોકોએ દાન કર્યું. દિવાળીની સમાપ્તિ બાદ સૌથી મોટો પ્રોજેક્ટ અમે ડાયરાનો રાખ્યો હતો, પણ ઇન બિટવીન સિઝન બેસ્ટ હોય છે બ્લડ ડોનેશન માટે ઠંડીની, અને એટલા માટે જ એક સરપ્રાઇઝિંગલી અમારે પ્રોજેક્ટ ચેન્જ કરીને વચ્ચે મેગા બ્લડ ડોનેશન કેમ્પની આયોજન ગોઠવી દીધું. મેગા બ્લડ ડોનેશન કેમ્પની તૈયારી તિલક ગ્રુપના દરેક છોકરાઓએ લગભગ 28 દિવસ પહેલાથી ચાલુ કરી દીધી હતી, અને ખૂબ જ અલગ સ્ટાઇલમાં. સિદ્ધેશભાઈ મીડિયાવાળા, સિદ્ધેશભાઈ આપને ભાઈ શ્રી કીર્તિદાનભાઈ બોલાવી રહ્યા છે. પ્લીઝ સિદ્ધેશભાઈ મીડિયાવાળા ઝડપથી સ્ટેજ નજીક આવી જશો. એ જવાબદારી દરેક છોકરાઓએ બખૂબી નિભાવી. એના સાથે લગભગ 988 જેટલા અમે રજિસ્ટ્રેશન રક્તદાતાઓના કર્યા હતા, અને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર 707 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે કીર્તિદાન ગઢવી સાહેબનો ભવ્ય લોક ડાયરો કરવાનું અમે લોકોએ આયોજન કર્યું, અને આજે તમે અહીં ઉપસ્થિત રહીને તે જ ડાયરો નિહાળી રહ્યા છો. ટૂંક જ ક્ષણોમાં હવે કીર્તિદાન ગઢવી સાહેબ અહીં ઉપસ્થિત થશે અને ડાયરાની રમઝટ ચાલુ થશે. અત્રે ઉપસ્થિત તમામ મારા ગ્રામજનોને, ઉપસ્થિત જંગી જનમેદનીનો 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે આ ડાયરાની અંદર જે પણ વધાવો થશે, જે પણ ઘોર થશે, જે પણ પૈસાની રાશિ એકત્ર થશે, એ વાંસદાની આજુબાજુની જે ગરીબ દીકરીઓ છે એ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે થશે. તો ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર અરજ છે કે આપ આ ડાયરોની મજા માણો. અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે હજુ તિલક ગણેશ મંડળના 11મા વર્ષની ઉજવણીનું અડધો પ્રોજેક્ટ પત્યો છે. હજુ ઘણા બધા કાર્યક્રમો રિપીટેડલી હજુ ચાલુ જ રહેવાના છે. તો આ દરેક કાર્યક્રમની અંદર વાંસદાની મારી ભાઈ બહેનોને વિનંતી છે કે તમે આ જ રીતે તમારો પ્રેમ, તમારો ઉત્સાહ, તમારો સહકાર તિલક ગ્રુપના દરેક કાર્યક્રમને આપો, એવી હું 2 હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું અને અહીંથી વિદાય વિરમું છું. ધન્યવાદ. જય ગણેશ, જય મા ભારતી. ફરી એક વખત તિલક ગણેશ મંડળને આપણે તાળીના ગડગડાટથી વધાવી. પ્રથમ કાર્યક્રમ પહેલા પણ આપે સૌએ આ ડોક્યુમેન્ટરી નિહાળી હતી, વળી પાછા આપણે નિહાળી. કેવા ઉમદા કામ કરી રહ્યા છે આ યુવાનો. અને બીજી વાત કે પોતાના આત્માના અવાજે આ લોકો કામ કરી રહ્યા છે. સમાજ તો એને સપોર્ટ આપે જ અને આપી રહ્યા છો, અહીંયા આપણે નજરે નિહાળી રહ્યા છીએ, પણ સમાજનું ભલું કરવા માટે જે નીકળ્યા હોય છે એને પાછી એ પરવા હોતી નથી કે આ દુનિયા અમારા કામની નોંધ લેશે કે કેમ. આ યુવાનો છે, અહીંયા જુદી જુદી સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો છે, એ બધા જ પણ આમાં આવી જાય કે નથી માન અપમાન હા લવલેશ કોઈ ચાખશે કે કોઈ ફેંકી દેશે, છતાંય ઝાડવા ફળોમાં રસ ભરે છે, કવિ રંગ દુનિયાના જોયા કરે છે. આ ગગનમાં એને શું ગોતવું છે, કયું અણદીઠું મોતીડું પરોવવું છે, સારું વિજ જબકા કરે છે, કવિ રંગ દુનિયાના જોયા કરે છે. અને કાનભાઈ બહુ મજાની વાત એ છે, આ યુવાન મિત્રોને ખાસ કહું, પૂજ્ય મોરારી બાપુ પાસેથી મેં સાંભળેલી આ વાત છે
આ દુનિયામાં માન્યતાનું મૂલ્ય છે. તમને સમાજ પ્રત્યેથી, સરકાર પ્રત્યેથી, સિસ્ટમ પ્રત્યેથી જે કંઈ માન્યતા મળે, જે કંઈ દરજ્જો મળે એ મૂલ્યવાન છે. બહુ સાચી વાત છે. તમને જે માન્યતા મળે એનું મૂલ્ય છે, પણ ધન્યતા છે ને એ અણમોલ છે. આ તમે જે કામ કરો છો ને એ ધન્યતા છે, તમે અનુભવેલી ધન્યતા છે. કારણ કે સમાજ તો આજ માન્યતા આપે અને કાલ છીનવી પણ લે, પણ ધન્યતા છે એ તમારા અંતરનો અવાજ છે. ધન્યતા તમને અંદરથી મળે છે. એટલે એવું આ મંડળ ખૂબ ઉત્તમ કાર્ય કરે છે અને માતાજી ભગવાન, ગણેશ ભગવાન એને વધારે શક્તિ આપે, વધારે બળ આપે એવી આપણે માતાજીને પ્રાર્થના કરી અને વધારે આવા સારા કાર્ય કરે એવી ભગવતીને પ્રાર્થના કરી. ફરીવાર કીર્તિદાનભાઈ થોડી ક્ષણોમાં જ આવે છે. આપને મોજ કરાવવાની છે, આપને લહેર કરાવવાની છે. મારા ભાડે જે 10-15 મિનિટ છે એ હું તમને આનંદ કરાવવાના પ્રયત્ન કરું. તમે આનંદ કરો તો તમારા ભાગ, નકર મારા ભાગ. બીજું તો શું કરવાનું. હા, પણ હા, લોક સાહિત્યનો એક દુહો છે કે આટલા મુદ્દા બરોબર હોવા જોઈએ. આંખ, કાન, કરમ, મોતી, ગઢમઢ, ઢોલ, ભંડાર, એતા બુરા ફૂટ્યા પછી તાલ, કુટુંબ ને પરિવાર. આટલી વસ્તુ બરોબર હોવી જોઈએ. આંખ બરોબર હોવી જોઈએ. જ્યાં લગી આંખે બરાબર તમને દેખાતું હોય ત્યાં લગી જ જીવવાની મજા આવે. કોઈ ચિંતકે લખ્યું છે આંખ આવે નહીં સારું, આંખ જાય નહીં સારું, આંખમાં કંઈક પડે નહીં સારું, આંખ કોક ઉપર પડે નહીં સારું, એ ભંગવી નાખે એમ. એટલે આંખ છે ને જીવનની બહુ જ મહત્વની મુદ્દો છે. હા, આંખ બહુ જ જરૂરી છે અને મહત્વનો છે. મારા ગામમાં એક ભાઈએ છે ને આંખોનું દાન આપી દીધું. અત્યારે કરે છે ને ચક્ષુ દાન, એમ આંખોનું દાન આપી દીધું. આખું ગામ ખબર પૂછવા ગયું હતું. હું ગયો, મેં કીધું આંખું આપી દીધી. મને કે આપી દીધી, એમાં શું? તો પણ મેં કીધું હવે તમને તકલીફ નહીં પડે? તો મને કે તકલીફ લઈ જાઓ વાળાને, મને નહીં. અરે ભલા માણા, મેં કીધું લઈ જાઓ વાળાને શું તકલીફ? એ તો જગત જોશે ને આનંદ કરશે. અરે મને કે આનંદ શું, એની હોળી કરશે. 5 પોટલીઓ પીવું પછી તો ઉઘડતી હતી. હા, 5 પોટલી પી જાય ને પછી ઉઘડે. એ આંખે દુનિયા દેખાય કેવી એમ. હા, અને એ કે મને કે એક આદત બહુ ખરાબ હતી, એક હારે બે બંધ જ ન થતી, વારાફરતી થતી એમ. એટલે આંખ બહુ મહત્વની છે એમ. આંખ બરોબર હોવી જોઈએ. આંખ, કાન બરોબર હોવા જોઈએ. મારો એક દોસ્તાર છે, એનું એક્સિડન્ટ થયું ને 2 કાન કપાઈ ગયા. તો અત્યારે તો આ બહુ સુવિધા છે, 108 આવી ગઈ. તાત્કાલિક દવાખાને લઈ ગયા અને દાખલ કર્યો, ઓપરેશન કર્યું. 2 કાન બીજા નાખી દીધા. 15 દી પછી રૂજ આવી ગઈ. પાછો દવાખાને ગયો ને ડૉક્ટર સાહેબને કીધું સાહેબ આ કાન ન ચાલે. કેમ? એ કે લેડીઝના છે. આ મિત્રોને થોડો અવાજ ઓછો કરે એવી પ્રાર્થના બધાને. આપણે કીર્તિભાઈને સાંભળ, તમારે નહીં, મારે એમને જ સાંભળવા. હા, 2 કાન લગાડી દીધા. દવાખાને ગયો કે આ કાન નો હાલે. કેમ? કે લેડીઝના છે. કે પણ તમને શું વાંધો, સંભળાતું નથી? એ કે સંભળાય છે પણ સમજાતું નથી. મારા મહેતાના દામોદર